નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં પૂર આવ્યું છે। હાલ રિવરફ્રન્ટના કેટલાક વિસ્તારોમાં પાણી ગરકાવ થયો છે, જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે। જો કે આ વચ્ચે અમદાવાદની સાબરમતી નદીના પટમાં સાપે ડેરો નાખ્યો છે। સાબરમતી નદીના ઉપરવાસમાંથી પાણી આવતા સાપ પણ બહાર આવ્યા છે। નદીના પટમાં સાપ નીકળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પટમાંથી નીકળતા સાપથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। બીજી બાજુ સાપનું રેસ્ક્યુ કરનાર વોલેન્ટિયર પણ સામે આવ્યા છે। પાણીના સાપમાં સામાન્ય રીતે ઝેર હોતું નથી। સાપનું રેસ્ક્યુ કરવામાં આવેલ એક્સપર્ટે કહ્યું કે આ પ્રજાતિ જોવા મળી રહી છે તે ચિલ્કર સ્કિલબ્રેક સાપ છે। આ સાપથી ડરવાની જરૂર નથી, આ પાણીના સાપ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાપનું બિહેવિયર એવું હોય છે કે જે બચકા ભરવા માટે આવે છે, પરંતુ તેનું ડિફેન્સિવ મેકેનિઝમ હોય છે, જેનાથી ડરવાની જરૂર નથી। આ પાણીના સાપ જરા પણ જોખમી નથી। આ જ પ્રકારના સાપ રિવરફ્રન્ટના આસપાસના વિસ્તારોમાં જોવા મળશે। અત્યાર સુધીમાં 120થી વધુ સાપનું રેસ્ક્યુ કરાય છે, જેમાં 4 કોબરા અને 3 જેટલા રેશિયલ વાઇપર્સ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળેલા સાપને ગાંધીનગરના કેનાલ પાસે ઝાડી વિસ્તારમાં છોડવામાં આવી રહ્યા છે। અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। હાલની સ્થિતિએ ઇન્દિરા બીચથી ગાંધીનગરના જોડતા રિવરફ્રન્ટની ડેવલપમેન્ટ પાણીમાં ગરકાવ થયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?